હેલો રીડર્સ, કેમ છો બધા મજામાં? હું ધ્રુવી તમારું બધાનું મારી આ ચેનલ રીડ એન્ડ બેસ પર સ્વાગત કરું છું. આજે થોડુંક અલગ ઇન્ટ્રો મેં ટ્રાય કર્યો, જેનાથી થોડુંક પોતિકાપણું લાગે. તો આ એક સરસ મજાનો રેપઅપ વિડીયો છે. રેપઅપ વિડીયો એટલે એક એવો વિડીયો જેમાં તમે વર્ષ દરમિયાન જેટલા પુસ્તકો વાંચ્યા છે એ બધા જ પુસ્તકોની ચર્ચા કરવામાં આવે. પણ હવે મેં માત્ર 4 પુસ્તકો વાંચ્યા છે, તો અડી મોટી કંઈ ચર્ચા થવાની નથી. એટલે આપણા આ વિડીયો બને એટલો શોર્ટ એન્ડ સ્વીટ પતાવીએ અને દરેક બુકની ચર્ચા માત્ર 1 મિનિટ પૂરતી સીમિત રાખીએ. સો ફર્સ્ટ બુક જે મેં આ વર્ષે વાંચી છે એ બુકનું નામ છે સટોરી. સટોરીના લેખક છે ડૉક્ટર નિમિત ઓઝા. અને સટોરી વિશે દરેક વાચક જાણે જ છે અત્યારે, કેમ કે સટોરી બુક વર્ષના શરૂઆતમાં કદાચ પબ્લિશ થઈ અને એ બુક એટલી બધી ચર્ચિત થઈ, એટલી બધી ફેમસ થઈ. અને ખરેખર એનું કોન્ટેન્ટ બહુ સરસ છે. એનું કોન્ટેન્ટ તમને કશુંક શીખવી જાય છે. એવી નવલકથા નથી કે તમે વાંચી અને થોડા સમય પછી ભૂલી જશો. નહીં, એ તમને ખરેખર કશુંક શીખવે છે. તો એક એવી નવલકથા ડૉક્ટર નિમિત ઓઝાની સટોરી મેં વાંચી છે. બહુ મજા આવી વાંચવામાં. અને ખરેખર રાત્રે મેં 1:30 કે 2 વાગે બુક પૂરી કરી હતી અને હું એટલું રડી છું એ બુક પૂરી કરીને. અને એટલો છેલ્લે તો અંત એનો બહુ જોરદાર અંત છે. તો દરેક વ્યક્તિ આ બુક વાંચવા જેવી છે. સેકન્ડ બુક મેં જે વાંચી આ વર્ષે, એટલે અડધી વાંચી છે અને અડધી મેં ઓડિયો બુક સ્વરૂપે સાંભળી છે. એ છે ચહેરા પાછળનો ચહેરો બાય કાજલ ઓઝા વૈદ્ય. હવે એમની જે ચેનલ છે, એમની ચેનલ પર આ બુકનો ઓલરેડી 2020થી ઓડિયો સ્વરૂપ, એમના જ અવાજમાં ઓડિયો સ્વરૂપે એની જે બુક છે એ બુકના કેટલાક પ્રકરણો છે આપેલા જ છે. અને હું મારી જે લાઇબ્રેરી છે જ્યાં મારી મેમ્બરશિપ છે લાઇબ્રેરીમાં, યુનિવર્સિટીમાં, ત્યાંથી હું આ બુક લઈ આવી હતી. અને અડધી મેં સાંભળી છે અને જેટલી બુક નથી ઓડિયો સ્વરૂપે યુટ્યુબ પર, એ બધી છે એ મેં ખુદે વાંચીને પૂરી કરી છે. તો એક આ બુક છે. પણ હવે આ બુકમાં પહેલો પ્રશ્ન મને એ છે કે શરૂઆત બહુ સરસ રીતે કરી છે આ બુકની. એટલી ઇન્ટેન્સ રીતે શરૂઆત થાય છે કે રહસ્યાત્મક કથા હોય ને એવી રીતની કથા છે. એટલી ઇન્ટેન્સ રીતે શરૂઆત કરી છે કે તમને એમ થાય છે કે યાર ખરેખર આ શું બધું થઈ રહ્યું છે. ખરેખર આ ભૂત કરે છે કે કોઈ વ્યક્તિ કરે છે કે કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે આના જે પ્રોટેગનિસ્ટ છે સિદ્ધાર્થ, એને પણ છેલ્લે લઈને એટલું ઢીલું છોડી દીધું છે કે ખરેખર એમ થાય કે નહીં યાર, આ બુક જેટલી હાઈપ હતી શરૂઆતમાં, એ હાઈપ મુજબ જેનો અંત છે એ થોડોક એવો ના લાગ્યો. પણ આ એક બુક છે જે મેં વાંચી છે, ચહેરા પાછળનો ચહેરો. ત્રીજી બુક જે મેં વાંચી છે એ પણ ડૉક્ટર નિમિત ઓઝાની જે બુક છે, જેનું નામ છે રાહતની રોજનીશી. હવે મેં આ રાહતની રોજનીશીના તો રીડિંગ વ્લોગ છે એ પણ શોર્ટ, મારા જે શોર્ટ્સ છે એ શોર્ટ્સમાં મૂકેલા છે, તો તમે એને પણ જઈને જોઈ શકો છો. બહુ સરસ મજાની બુક છે. કોઈ વ્યક્તિ એવું છે જેને વાંચવું એકદમ ગમતું જ નથી, તો એ વ્યક્તિ આ બુકથી શરૂઆત કરી શકે છે. એવું છે કે મને ઉકલતું જ નથી વાંચવું, મને આમ બુક્સ જોઉં તો ચક્કર આવે છે, એવું વ્યક્તિ પણ આ બુક વાંચવાની શરૂઆત કરી શકે છે. કેમ કે એનું જે મુખપૃષ્ઠ છે એ મુખપૃષ્ઠમાં લખેલું જ છે કે રોજનું માત્ર 1 પાનું. તમારે કશું જાજુ વાંચવાની જરૂર નથી. માત્ર 1 પેજ તમે વાંચો તો પણ તમને કશુંક નવું શીખવા મળે. તમારે કોઈ લાંબી વાર્તા વાંચવાની નથી, 500 પેજના થોથા વાંચવાના નથી, કોઈ એવી જરૂર નથી. માત્ર 1 પેજ પણ તમારું જીવન ખરેખર બદલી શકે છે. તો આ એક બુક છે રાહતની રોજનીશી. અને ખરેખર રાહત આપે એવી બુક છે, એવું પુસ્તક છે. તો તમે આને પણ ખરીદી શકો છો, વાંચી શકો છો. અને આ તો હું ખરેખર રેકમેન્ડ કરું છું, દરેક વ્યક્તિએ રાહતની રોજનીશી વાંચવી જોઈએ. અને નિમિત ઓઝાના કોઈ પણ પુસ્તક દરેક વ્યક્તિ જો વાંચે તો ખરેખર એને પોતાના પણ લાગે છે એ વાંચવા સમયે, કે આ મારી સાથે વીતી ગયેલી ઘટના છે, કે મારી સાથે થઈ ચૂકેલી ઘટના છે. તો બસ આ એક બુક છે જે મેં વાંચી. તો આ થઈ ત્રીજી બુક, રાહતની રોજનીશી બાય ડૉક્ટર નિમિત ઓઝા. ફોર્થ બુક જે મેં હાલમાં જ વાંચીને પૂરી કરી છે, હમણાં 2 કે 3 દિવસ પહેલાં, એ બુક છે તો તમને ફિઝિકલમાં બતાવી શકું છું, કેમ કે બીજી બધી બુક્સ તો મેં મૂકી દીધી છે. તો એ બુકનું નામ છે ગ્રેન્ડ માસ બેગ ઓફ સ્ટોરીઝ બાય સુધા મૂર્તિ. હવે આ બુક વાંચવાનું કારણ શું? આ તો ભાઈ નાના બાળકોની વાર્તા છે, શા માટે મેં વાંચી? પણ આ બુક વાંચવાનું કારણ એક એ છે કે મારું ઇંગ્લિશ છે, જે હું ઇંગ્લિશ વાંચન પસંદ કરું છું, એને થોડુંક વધારે સારું બનાવવું છે. હવે હું ઘણી બુક્સથી શરૂઆત કરી શકતી હતી, પણ મેં એમની એક બુક વાંચી હતી, એ પણ મેં આગલા વિડીયોમાં એની વાત કરી છે, મેજિક ઓફ ધ લોસ્ટ ટેમ્પલ, એ બુકનું નામ છે. એ મેં વાંચી હતી અને એકદમ ઇઝી રીડ મને લાગી હતી, એકદમ ઇઝી ઇંગ્લિશ હતું એનું. તો મેં પાછો વિચાર કર્યો કે હવે મારે પાછું ઇંગ્લિશ વાંચવાની શરૂઆત કરવી જ છે. મારું ઇંગ્લિશ થોડું મારે પાવરફુલ કરવું જ છે. અને ઘણા બધા એવા ઇંગ્લિશ લેખકો છે જેને મારે વાંચવાની ઈચ્છા છે મને. તો એ બધાને વાંચવા માટે મારે થોડુંક પાવરફુલ ઇંગ્લિશ કરવું પડશે. કેમ કે જો તમે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો દેન બહુ અઘરું છે તમારે ઇંગ્લિશ બોલવું.
ને ઇંગ્લિશ વાંચવું પણ અને એને સમજવું પણ. તો આ બુકમાં એવી બધી વાતો છે જેમાં તમે આરામથી વાર્તા વાંચી શકો છો. એકદમ નાની નાની સ્ટોરીઝ છે અને બાળકોને સમજે એવી ભાષામાં આ સ્ટોરીઝ કરવામાં આવી છે. એકદમ સામાન્ય શબ્દો છે જેને વારંવાર ગૂગલ કરવા પડતા નથી. કેટલાક શબ્દો એવા હતા મને જે નહોતા સમજાતા, એના માટે હું ક્યારેક ક્યારેક ગૂગલનો ઉપયોગ કરતી હતી, પણ એવા બહુ ઓછા શબ્દો છે જેના માટે તમારે ગૂગલ કરવું પડશે. તો આ છે એ ચોથી બુક જે મેં આ વર્ષે વાંચી, સુધા મૂર્તિની ગ્રેન્ડમાસ બેગ ઓફ સ્ટોરીઝ. અને આઈ ડોન્ટ નો કન્સિડર કરી શકું કે નહીં આ બુકને, પણ અત્યારે હું વાંચી રહી છું ગુનાહો કા દેવતા બાય ધર્મવીર ભારતી. અને સાથે સાથે આઈ એમ વ્લોગિંગ. આ બુકનો જે વ્લોગ છે બહુ લાંબા સમયથી ચાલે છે, આઈ ડોન્ટ નો 20 દિવસ થઈ ગયા છે આ બુકનો વ્લોગ. અને ધીમે ધીમે હું વાંચી રહી છું આ બુકને, બહુ ધીમી પડી ગઈ છું હિન્દી વાંચવામાં, પણ આ બુક અત્યારે વાંચી રહી છું. અને હોપફુલી 2025 પૂરું થતાં પહેલાં તો મારાથી આ બુક વંચાઈ જ જશે. તો આ બુકને પણ તમે કન્સિડર કરી લેજો આ રેપઅપ વિડીયોમાં. બસ જાજી કશું તો વાંચ્યું નથી આ વર્ષે, બિકોઝ જે મારું પીએચડીનું વર્ક હતું એ બધું હું કરી રહી હતી, સાથે સાથે કોર્સ વર્ક કરી રહી હતી અને સાથે સાથે જોબ કરી રહી હતી. બહુ બધું કામ સાથે હતું, તો આટલું બધું નથી વંચાયું મારાથી. પણ છેવટે પણ મેં બહુ ટ્રાય કરી અને 4 બુક્સ છે એ વાંચી છે. અને આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે હું 4 બુક્સ પણ પૂરી કરી શકી છું આ વર્ષમાં. અને મેં એક જગ્યાએ સાંભળેલું કે જો તમે વર્ષમાં કોઈ એક બુક પર પૂરી કરો તો પણ તમે રીડર જ કહેવાના છો. એના માટે એવું જરૂરી નથી કે તમારે વર્ષે 200 બુક્સ કે 50 બુક કે 100 બુક્સ પૂરી કરવી. તો મેં આ 4 બુક વાંચી છે, મજા આવી. રેકમેન્ડ કરું છું આમાંની હું તમને રાહતની રોજનીશી, સટોરી, ગુનાહો કા દેવતા અને ગ્રેન્ડમાસ બેગ ઓફ સ્ટોરીઝ. જો તમારે ઇંગ્લિશ બેઝિક રીતે શીખવું છે, જો એકદમ શૂન્યથી તમારે સર્જન કરવું છે તમારે ઇંગ્લિશ રીડિંગનું, તો અધરવાઇઝ તમે એને સ્કીપ કરી શકો છો. સો યસ, આ તો આપણો સરસ મજાનો નાનો ટચુકડો એવો રેપઅપ વિડીયો. મળીએ હવે ગુનાહો કા દેવતાના વ્લોગમાં. ઓકે, બાય.